છોટાઉદેપુરના પાવીજેતપુર તેમજ બોડેલી તાલુકામાં ₹16.50 કરોડને ખર્ચે નવા રસ્તા બનશે। પાવીજેતપુરના ધારાસભ્ય દ્વારા રસ્તાઓ બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરાતા રસ્તાઓના નવીનીકરણને મંજૂરી મળતા જનતાને મોટી રાહત થશે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વિસ્તારના બિસ્માર બનેલ રસ્તાઓથી લોકોની હાલાકી પડતી હોય છે। ત્યારે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની રજૂઆતને લઈને રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના નવીનીકરણને મંજૂરી આપવામાં આવતા તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ₹16.50 કરોડને ખર્ચે રોડ રસ્તા મંજૂર કરવામાં આવ્યા છે। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે જે રોડ રસ્તા હજુ બાકી છે તે પણ આવતા દિવસોમાં ટૂંક સમયમાં રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવી બનાવવામાં આવશે। પ્રજાની સમસ્યાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા રસ્તાના કામોની મંજૂરી આપવામાં આવી તે બદલ ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો। ત્યારે આ કામગીરી હેઠળ મંજૂર થયેલા રસ્તાઓમાં પાવીજેતપુર તાલુકાના કોસુમ એપ્રોચ રોડ ઉપર ₹2 કરોડને ખર્ચે, રાજપુર એપ્રોચ રોડ ₹2 કરોડના ખર્ચે, મજીગાંવ એપ્રોચ રોડ ₹3 કરોડને ખર્ચે, બિડોલથી આંબાજટી એપ્રોચ રોડ ₹7.50 કરોડને ખર્ચે તેમજ બોડેલી તાલુકાના ખાંડીવાવથી ધોરીવાવ એપ્રોચ રોડ ₹2 કરોડને ખર્ચે બનાવવામાં આવશે। સાથે જ આ રસ્તાઓમાં આવતા નાળા પોલિયાને રિકન્સ્ટ્રક્શન કરી જરૂરિયાત મુજબની કામગીરી પણ કરવામાં આવશે।